હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ દાદા પટેલ. યા તો આજે મને થોડું તમારા તરફથી ઇન્ફોર્મેશન જોઈએ છે કે વોટ ઇઝ એવીએન. એવીએન ઇઝ એવાસ્ક્યુલર નેક્રોસિસ. બેઝિકલી એમાં બોનના જે બ્લડ સપ્લાય હોય એ જવપરેટ થઈ જાય. ઇટ મીન્સ કે કોઈ એમાં રોકાણ આવી જાય કે બંધ થઈ જાય, કોઈ કારણોસર જો બોનના બ્લડ સપ્લાયમાં બંધ થઈ જાય તો એ બોન ધીરે ધીરે ડિસ્ટ્રક્ટ થતું જાય. જે મોસ્ટલી જે છે એ બોનના એન્ડમાં થતું હોય અને મોસ્ટ કોમન જે બોનમાં એન્ડ થાય છે દેટ ઇઝ યોર હિપ જોઈન્ટ. હિપ જોઈન્ટમાં ફીમરના હેડમાં ઇઝ મોસ્ટ કોમન કે ત્યાં એવીએન થાય. અધરવાઇઝ બીજા બોનમાં બી એવીએન થઈ શકે છે ડેફિનેટલી, બટ એ હિપ છે મેઇન છે. ઓકે, એટલે જનરલી મીન્સ જનરલ લોકોને ડૉક્ટર લેંગ્વેજમાં ખબર ના પડે એટલે એવું કહી શકાય કે ઘસારો વન ટાઈપ ઓફ ના, આપણે એને ઘસારો ના કહી શકીએ. બેઝિકલી ઘસારામાં શું હોય કે જોઈન્ટના અંદરના સ્ટ્રક્ચરમાં ફેરફાર આવતો હોય છે, ઘસારો આવતો હોય છે. ઓકે, આમાં જોઈન્ટ બનાવનારા જે બોન છે એમાં પ્રોબ્લેમ છે. જે જોઈન્ટ બનાવે છે એ બોનનો હેડનો બ્લડ સપ્લાય નથી મળતો, એટલે એ બોન ધીરે ધીરે ડિસ્ટ્રક્ટ થાય છે અને એના લીધે જોઈન્ટ ડિસ્ટ્રક્ટ થાય છે. સો ઘસારો અને એવીએન ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઓકે, તો એમાં પીઆરપીના ઇન્જેક્શનનું ઘણું બધું સાંભળ્યું હોય છે, તો પીઆરપી ઇન્જેક્શન ઇટ્સ વર્ક ફોર એવીએન? Yes, definitely it works for AVN. PRP means platelet rich plasma. What we do basically in PRP કે આપણે પેશન્ટ જે છે એનું પોતાનું જ બ્લડ છે આપણે લઈને એને સેન્ટ્રીફ્યુગેટ કરીને એને પ્લાઝમા રીચ બનાવવાનું, પ્લેટલેટ રીચ બનાવવાનું. એનું જે પ્લાઝમા છે એને પ્લેટલેટ રીચ બનાવવાનું અને દેન એ પ્લેટલેટ રીચ પ્લાઝમાને કે જે પેશન્ટમાંથી લીધેલું છે એને ફરીથી એને અંદર ઇજેક્ટ કરવાનું છે કે જ્યાં એવીએન છે, જે બોનમાં એવીએન છે. That is PRP. Okay, thank you so much. Nice information. Thank you.